નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ 26 ઓક્ટોબરથી લઈને 9 નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં વરસાદની કેટલી શક્યતા છે અને હજુ ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે। મિત્રો, આપણે અગાઉ છેલ્લા અઠવાડિયાથી તમને જણાવતા હતા કે તમારા વિસ્તારમાં તાપ તડકો ઉગાડ હોય તો મિત્રો એમ ન સમજી લેવો કે સિસ્ટમ તમારા સુધી નહીં પહોંચે, કારણ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને એક સાથે એક્ટિવ થતાં ગુજરાતને તેની વ્યાપક અસર થઈ રહી છે, જેના ભાગરૂપે થઈને મિત્રો આજે તારીખ 26 ઓક્ટોબરના રોજ મધ્ય ગુજરાતના પાદરા સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે અને આ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે। આગામી 72 કલાક ખાસ ગણીને ચાલવો, એટલે કે મિત્રો 26, 27, 28 અને 29 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના અંદાજિત 50થી લઈને 70% વિસ્તારોમાં વરસાદ થાય તેવી સંભાવના છે। સાથે સાથે મિત્રો લો ક્લાઉડ ફોર્મેશન અને ભેજનું પ્રમાણ પણ અરબી સમુદ્રનું મળી રહ્યું છે અને જે લો ક્લાઉડ ફોર્મેશન છે વધારે મજબૂત બની રહ્યા છે, જેના લીધે થઈને ગુજરાતમાં એક વરસાદની શક્યતા વધુ દેખાઈ રહી છે। મિત્રો, આ સેટેલાઇટ ઇમેજ આજે તારીખ 26 ઓક્ટોબરનું છે, તેમાં જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના અનેક ભાગો હોય, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જવા પામી છે। મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની એક રફ રેખા સર્જાય છે અને બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ થતાં મધ્ય ભારત સહિત પશ્ચિમ ભારતના અનેક ભાગો પ્રભાવિત થઈ રહ્યા છે। એટલે મિત્રો, અત્યારે જે વરસાદ છે નુકસાનીવાળો વરસાદ ગણીને ચાલવો અને ખેતીના પાકને વ્યાપક નુકસાન પણ પહોંચાડી શકે છે। જો તમે તમારી કોઈ ચીજ વસ્તુઓને બચાવી શકતા હોય તો તેને સત્વરે હજુ પણ કહી શકાય કે સલામત સ્થળે લઈ લેજો। હવે મિત્રો, આગામી તારીખ એટલે કે આવતીકાલે તારીખ 27 ઓક્ટોબર છે। આવતીકાલે તારીખ 27 ઓક્ટોબરના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના પણ ભાગો હોય, કચ્છના પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે। કોઈ વિસ્તારમાં તો 1 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદ પણ જોવા મળી શકે છે। એટલે મિત્રો, જે જગ્યાએ લો ક્લાઉડ ફોર્મેશન વધારે હશે, ભેજનું પ્રમાણ વધારે હશે, તે વિસ્તારોમાં 1 થી લઈને 1.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા છે અને આ નુકસાનીવાળો વરસાદ અને કમોસમી વરસાદ ગણીને ચાલવો, કારણ કે શિયાળાની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ બેક ટુ બેક બનનારી સિસ્ટમોને કારણે ગુજરાતને પણ તેની અસર થઈ રહી છે। તારીખ 28 ઓક્ટોબરની વાત કરીએ તો 28 ઓક્ટોબરે પણ ગુજરાત ઉપર લો ક્લાઉડ ફોર્મેશનનો ખતરો છે, જેના લીધે થઈને 28 ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ થઈ શકે છે। તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી એક્ટિવ છે, અરબી સમુદ્ર પણ એક્ટિવ છે, બંનેના ભાગરૂપે થઈને મધ્ય ભારત સહિત દક્ષિણ ભારત અને દક્ષિણ પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારો પ્રભાવિત થશે અને આવનારા દિવસોમાં રાજસ્થાન સહિત ઉત્તર ભારતના પણ અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે। ત્યારે મિત્રો, તારીખ 29 ઓક્ટોબરની વાત કરીએ તો 29 ઓક્ટોબરે પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે લો ક્લાઉડ ફોર્મેશન વધારે રહેશે। સૌથી વધારે અસર મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં જોવા મળે। કોઈ વિસ્તારમાં આપણે જણાવ્યું તે પ્રમાણે 1.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે, એટલે થોડા સાવધાન રહેજો, એલર્ટ રહેજો। આ જે સિસ્ટમ છે એની અસર આપણને 30 અને 31 ઓક્ટોબર સુધી જોવા મળનારી છે। હવે 30 ઓક્ટોબરની વાત કરીએ તો 30 ઓક્ટોબરે પણ લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે, પરંતુ સામાન્ય જે અત્યારે જે વધુ પ્રમાણમાં લો ક્લાઉડ ફોર્મેશન છે તેની તીવ્રતામાં સામાન્ય ઘટાડો થાય અને સિસ્ટમ સામાન્ય નબળી પડશે, પરંતુ મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોને અસર રહેશે। કહી શકાય કે રાજસ્થાનના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે। એટલે મિત્રો, ટૂંકોને ટચ આગામી કહી શકાય કે 5 થી 7 દિવસ હજુ પણ ગુજરાત ઉપર વરસાદનો ખતરો દેખાઈ રહ્યો છે। 31 ઓક્ટોબરની વાત કરીએ તો 31 ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના વિસ્તાર હોય, દક્ષિણ સૌરાષ્ટ્ર હોય, અનેક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। કચ્છમાં એકંદરે વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે, પરંતુ દક્ષિણ અને પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં આવનારા 3 દિવસ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। હવે મિત્રો, 1 નવેમ્બરની વાત કરીએ તો 1 નવેમ્બરથી આ જે સિસ્ટમ છે સામાન્ય ઘટી શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ થાય તો જે તે વિસ્તાર પૂરતો છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, જે 5 થી 10 મિનિટના વરસાદી ઝાપટા હોઈ શકે છે। 2 નવેમ્બરની વાત કરીએ
તો 2 નવેમ્બરે પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે જે સિસ્ટમ છે એ ધીમે ધીમે પોતાનું જે રૌદ્ર સ્વરૂપ છે ઓછું કરી દેશે, પરંતુ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક સામાન્ય વરસાદની ટફરેખા સર્જાશે. એટલે મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગો હોય અને દક્ષિણ ભારતના પણ અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. એટલે મિત્રો ટૂંકુને ટચ દક્ષિણ ગુજરાતને હજુ પણ આગામી 7 દિવસ ખતરો દેખાઈ રહ્યો છે. ત્યારે મિત્રો તારીખ 3 નવેમ્બરની વાત કરીએ તો 3 નવેમ્બરથી આ સિસ્ટમ ઘણી બધી નબળી પડી જશે અને એક લો ક્લાઉડ ફોર્મેશન છે તેનું બોન્ડિંગ પણ તૂટી જશે. એટલે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થઈ જશે. 4 નવેમ્બરની વાત કરીએ તો દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ. તો ગુજરાતમાં વરસાદની તીવ્રતા ખૂબ જ ઓછી થશે અને ન પણ પડે અને તાપ તડકો ઉગાર નીકળે તેવી પરિસ્થિતિ સર્જાય. ત્યારે મિત્રો તારીખ 5 નવેમ્બરની વાત કરીએ તો 5 નવેમ્બરે તમે જોઈ શકો છો તે પ્રમાણે 5 નવેમ્બરે મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. બીજી તરફ મિત્રો આવનારા દિવસોમાં ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં WD સક્રિય થાય, જેના લીધે થઈને આ જ્યારે ક્લાઉડ ફોર્મેશન તૂટી જશે ત્યારબાદ એક ઠંડીનો માહોલ પણ સર્જાશે. તારીખ 6 નવેમ્બરની વાત કરીએ તો 6 નવેમ્બરે પણ મધ્ય ભારત સહિત પશ્ચિમ ભારતના અનેક ભાગો હોય, ઉપરાંત મહારાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. 7 નવેમ્બરની વાત કરીએ તો 7 નવેમ્બરે પણ કહી શકાય કે 7 નવેમ્બરે પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે, પરંતુ ક્લાઉડ બોન્ડિંગ છે એ ઘણું બધું તૂટી જશે અને જે સિસ્ટમ છે ઘણી બધી નબળી પડી જશે. હવે મિત્રો તારીખ 8 નવેમ્બરની વાત કરીએ તો 8 નવેમ્બરનું સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો તે પ્રમાણે જે ક્લાઉડ ફોર્મેશન છે એ અપર ક્લાઉડ ફોર્મેશન હશે, જે વરસાદી વાદળો હશે, જે વરસાદી વાદળો નહીં હોય. એટલે મિત્રો એ જે વાદળો તમને દેખાય છે વાદળો અપર ક્લાઉડ ફોર્મેશન છે, જે વરસાદી વાદળો હોતા નથી ને વરસાદ આપતા નથી તેવા વાદળોનું નિર્માણ થાય. 9 નવેમ્બરની વાત કરીએ તો 9 નવેમ્બરે પણ બંગાળની ખાડી હોય અને અરબી સમુદ્ર હોય, એ સામાન્ય રીતે કહી શકાય કે તે ઘણો બધા નબળા પડી જશે અને જે સિસ્ટમો છે એ ઘણી બધી વિદાય લઈ લેશે. એટલે ગુજરાત ઉપર આગામી 4 દિવસ થોડોક વરસાદનો ખતરો વધારે રહ્યો છે, એ થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો. બાકી મિત્રો તમારા વિસ્તારમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હોય અને એક વરસાદી માહોલ હોય, વરસાદ પણ પડતો હોય તો નીચે કમેન્ટમાં ચોક્કસથી માહિતી આપજો. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની નવી માહિતી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.